સરકારના વિસ્તરણ દરમિયાન મંત્રીમંડળમાં સ્થાન પામેલા નવા મંત્રીઓ મંત્રી બંગલાઓમાં ગૃહપ્રવેશ કરી રહ્યા છે. ત્યારે હવે ધારાસભ્ય પણ તેમના નવા આવાસમાં ભાઈબીજના દિવસે ગૃહપ્રવેશ કરશે. ગાંધીનગરના સેક્ટર 17માં જૂના એમએલએ ક્વાર્ટર્સને તોડીને 220 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે ધારાસભ્ય માટે 216 આધુનિક અને લક્ઝરીઝ ફ્લેટ તૈયાર થઈ ગયા છે. ભાઈબીજના શુભ દિવસે 23મી ઓક્ટોબરે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહના હસ્તે નવા સદસ્ય નિવાસોનું લોકાર્પણ થશે. આ આવાસો આધુનિક સુવિધાઓથી સજ્જ છે. ધારાસભ્ય માટેના હાલ સેક્ટર 21માં આવેલા સદસ્ય નિવાસ જૂના અને જર્જરિત બન્યા હોવાથી નવા આવાસ બનાવવા માટે 5 વર્ષ અગાઉ તજવીજ હાથ ધરવામાં આવી હતી. 9 માળના 12 ટાવરમાં 216 લક્ઝરીઝ ફ્લેટ બનાવવામાં આવ્યા છે, જેમાં અન્ય સુવિધાઓ પણ આપવામાં આવી છે. ખાસ કરીને બેડરૂમ, ઓફિસ રૂમ, રીડિંગ રૂમ સહિતની સુવિધા. ધારાસભ્યોના લક્ઝરીઝ ક્વાર્ટર્સમાં 4 બેડરૂમ ઉપરાંત લિવિંગ રૂમ, ઓફિસ રૂમ, રીડિંગ રૂમ, સર્વન્ટ રૂમ, ડાઇનિંગ રૂમ સહિતની સુવિધાઓ પણ હશે. જાહેર સુવિધામાં 2 લેન્ડસ્કેપ ગાર્ડન અને પ્લેનેટ સીટ આઉટ, ઓડિટોરિયમ, કોમ્યુનિટી હોલ, કેન્ટીન, આધુનિક હેલ્થ ક્લબ, ચિલ્ડ્રન પ્લે એરિયા, વરિષ્ઠ નાગરિક પાર્ક, ઇન્ટરનેટ લોન્જ અને ઇન્ડોર ગેમ ઝોન, ડેટ સાથે યોગ ઓરિબેક્સ ઝોન, જોર્જિંગ અને વોકિંગ ટ્રેક તથા 4 ઇન આઉટમાં ગેટ રહેશે. ધારાસભ્ય માટે બનેલા નિવાસમાં એક ફ્લેટની કિંમત અંદાજે 1 કરોડ રૂપિયા થશે. હાલમાં ધારાસભ્યને પગાર ભત્તા સહિત મહિને 1.18 લાખનું વેતન મળે છે અને અત્યાર સુધી ધારાસભ્ય ઘર માટે મહિને માત્ર ₹37.50 ભાડું ચૂકવતા હતા. એટલે કે રોજના ₹1.25 ધારાસભ્યને ઘર મળી રહ્યો છે. નવા ફ્લેટમાં આ ભાડું વધી શકે તેમ છે.